ગાઈસ અમે જતા હતા દુકાને અને અમારે આ હાઈવે ઉપર અહીંયા પેટ્રોલ પટી ગયું બાઇકને. આ વાળો કેટલો મસ્ત જુઓ તમને, ચોખ્ખું પાણી ભરેલું પડી છે. પાણી આવે બી રૂહે, પીવાનું પાણી આવે સારું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ છો. તો ગાઈસ આજે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છે એક શોપિંગ છે. શોપિંગની અંદર અર્થિંગ કરવા માટે. અને આજે તો મને સવારમાં અર્થિંગ કરવા મોકલી દીધા, ખાડા કૂદવા માટે મોકલી દીધા. તો હું અને હિતેશ બંને જણા આવી ગયા છીએ. આપણે આજે પાછળના ભાગમાં દુકાન છે, એ દુકાનનું અર્થિંગ કરવાનું છે શોપિંગના અંદર. તો એ ભાઈ તો હજી આવ્યા નથી. એ આવે એટલે થોડા બાદ બેસીએ અને પછી અર્થિંગ કરીશું. ગાઈસ આ રહી દુકાન અને અહીંયા કરવાનો છે બ્લોગમાં આપણે અર્થિંગ. અને આ ભાઈ લઈ ગયો આપણે અર્થિંગ કરવા માટે. આજે આપણે અર્થિંગ કરવાનું છે ગાઈસ. અર્થિંગ કરીને અને પછી જવાનું છે અમારે એક સબ સેન્ટર છે, ત્યાં આગળ પાઇપ મૂકવા માટે. પાઇપ મૂકવા તો સવારમાં જવાનું નક્કી થઈ જ ગયું હતું, પણ અમારો પ્લાન કેન્સલ થઈ ગયો. અમને મોકલી દીધા અર્થિંગ કરવા અને બીજા 2-3 માણસો મોકલી દીધા પાઇપો મૂકવા માટે. અને અમારે નસીબમાં પાઇપો તો સીધ બપોર પછી અમારે જવાનું છે પાઇપો મૂકવા. શું કેવું છે? એ તો હવે મને ખબર નહીં. આ તો મહેશ કે છે કે પાઇપ મેલા જવાનું ફાઇનલ કોડા નક્કી ના કહેવાય. તો ભાઈ મહેશ કોઈ કારીગરને લઈને જઈને મેં કહીએ દે ફટોફટ. હા, એવું ના હોય, જવાનું જ છે ગાઈસ, ફાઇનલ જવાનું. તમે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ પાઇપ મૂકવા માટે જવાનું છે સબ સેન્ટરની અંદર. કેટલા સબ સેન્ટરની પાઇપો મૂકી છે, એટલી સબ સેન્ટરની પાઇપો મૂકી છે, વાત છોડી મેળો. અને હજી હેડી આવી ભાઈ, અને હજી સબ સેન્ટર હેડી આવી પાઇપ મૂકવા માટે. તો ભાઈ ગોમ સબ સેન્ટર બને બધે અમારે જ કરવાના છે. 40 કે 50 સબ સેન્ટર છે. તો ભાઈ આવે એની વાતથી બેસીએ પછી અર્થિંગ કરીશું. અર્થિંગ કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને આ આપણે અર્થિંગનો વાર અંદર ઓફિસમાંથી બહાર નીકળ્યો છે. અને અહીંયા એક બ્લોક તોડવો પડશે, તાણે બીજો બ્લોક હાજો નીકળશે. કારણ કે અર્થિંગ કર્યા પછી એક બ્લોક આખો હાજો નીકાળવો પડશે અને અર્થિંગ ઢોકવા માટે. એટલે હિતેશ એક બ્લોક તોડેલો છે અને હું મારી દઉં હારી પાઇપ ઓપન, પછી કનેક્શન કરશે, પછી ખાડો કરશે અર્થિંગનો. અર્થિંગ કમ્પ્લીટ કરી નાખ્યો છે. અંદર બમ્પુ નાખીને કેમિકલ નાખીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. પાઇપ પણ મારી નાખી, તમે જોઈ શકો. અને એનું કનેક્શન પણ આપણે આપી દીધું છે. ગાઈસ આપણે અર્થિંગ સક્સેસફુલ થઈ ગયો છે અને આપણે પ્લગમાં નાખી ચેક પણ કરી નાખ્યું. કમ્પ્લીટ અર્થિંગ થઈ ગયો છે. અને હવે આપણે જવું છે બીજી સાઈડ ઉપર. તો એ તો લગાવી દે બેગ અને પછી નીકળીએ આપણે બીજી સાઈડ. ગાઈસ અમે જતા હતા દુકાને અને અમારે આ હાઈવે ઉપર અહીંયા પેટ્રોલ પટી ગયું બાઇકને. એ તો ચાલુ કરે પણ ચાલુ તો આતો લઈ. ગાઈસ અમારા બાઇકમાં પેટ્રોલ પટી ગયું અને હાઈવે ઉપર બેસીએ અને બોલાવીએ ફોન કરીને પેટ્રોલ લઈને, પછી જઈશું. અહીંયા સોયલે મસ્ત બેસીએ પહેલાં. અમારી હિતેશ મારેલો છે કિક, પણ બાઇક ચાલુ જ થતું નહીં. અને હાવ પેટ્રોલ પટી ગયું. આમ ચાલુ ખાલી ચાલુ કરે ને તો બી નહીં થતું. અને આપણે રસ્તા વચ્ચે વચરા છે, હાઈવે ઉપર ઉભા રહ્યા છે. હવે વાટ જોઈ બેસીએ હાલવા આવે કે નહીં આવતા પેટ્રોલ. ઠીક છે તારું આવે કોણ આવે ખબર નહીં કોણ આવે. જે આવે એ મહેશને ફોન કર્યો. મહેશ કે હું આવું. ઠીક બેસીએ બીજું. તમારે બાઇકના અંદર પેટ્રોલ નાખી દીધું છે. અને હવે આપણે નીકળીએ દુકાન જવા માટે. કારણ કે 1 વાગી ગયો હોય તો જમવાનું છે, ભૂખી લાગીએ તો દુકાન જઈએ, જમી લઈએ, પછી બીજી સાઈડ પર જઈશું. દુકાનેથી તો સામાન બીજો લઈ અને પહોંચી ગયા છે જે જગ્યાએ આપણે જાલમની પાઇપો મૂકી રહી એ જગ્યાએ પહોંચી ગયા છે. અને અહીંયા તો અમારી વાટ પણ નહીં જોરો નહીં, જમવાનું ચાલુ જ છે. અને હું ને હિતેશ બે તો વહી જઈ જાઉં એની જોડે જમવા માટે. કેવા બેઠા મસ્તી રાખવા રાહે. ધુલ્લીઓ ખાય છે, જાલમીઓ ખાય છે, ઉદીઓ ખાય છે, ફૂમતાજી ચાલુ થઈ. અને અમારી તો હવે સાફ સફાઈ કરે, અમારે બેહવાનું હોય છે. મારા ટિફિનમાં તો આવી છે રીંગણાની અને હિતેશને અમારા ઘર ફળી આવી છે. લેટ ઉઠ, હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જવાનું છે બીજી સાઈડ ઉપર. અને આ સાઈડ તો બચો જો મારા ભૈયા તુલા લડો એ તો ઊભો થઈ ગયો છે. ગાઈસ અહીંયા આપણે ખાલી જમવા માટે જ આવ્યા હતા અને દુકાને જમવાની જગ્યા નથી, એટલા માટે આપણે જાલમના એમના જોડે આવી ગયા હતા જમવા માટે. અને હવે આપણે જવાનું છે સબ સેન્ટરની અંદર પાઇપ મૂકવા માટે. જાવલ કરીને ગોમ છે ત્યો આગળ. તો હિતેશ આવી જાય પછી આપણે નીકળીએ જાવલ જવા માટે. ગાઈસ અમે પહોંચી ગયા છીએ જાવલ ગામમાં. અને આ છે સબ સેન્ટર. આની પાઇપો મૂકવાની છે આપણે સબ સેન્ટરની. તો પહેલાં અંદર મસ્ત જઈને દેખી લઈએ કે કઈ રીતનો નકશો છે. હિતેશ આ તો નકશો દેખવો પડશે કે કઈ રીતના આના અંદર બનાવેલું છે. આ પ્રમાણનું છે. હિતેશે નકશો દેખી લીધો અમારે. આ કોરા સિંગલ બેડરૂમ છે અને આ પાછળનું છે રસોડું અને આ વોલ છે. આ છે આપણું ઉપરનું ધાબુ અને આ ધાબાની મૂકવાની છે આપણે પાઇપ. હિતેશ પણ ઉપર આવી ગયો. અને પાછળ પાઇપમાં તો મસ્ત બોયડી છે, તમે જો. બોર ખાવાની ઈચ્છા થઈ ગઈ પણ હજી લગભગ આવ્યા નથી. કાચા બોર આવ્યા છે. અમારે હિતેશભાઈ કરી રહ્યા છે સેન્ટર. આ સાઈડ તો સેન્ટર એને કરી નાખ્યા છે, તમને બોક્સ દેખાતા હશે. અને આ સાઈડ સેન્ટર કરેલો છે અને આ 2 ભાગના સેન્ટર કરવાના બાકી છે.
આપણે આ ભાગના ખચાઈ થઈ ગયા અને પાઇપો પણ બધી કમ્પ્લીટ ઉતરી ગઈ છે અને આ ભાગના ખચો બાકી છે. આપણે હિતેશ ખચો કરેલો હોય અને આ ભાગની ઉતારવાની પણ બાકી છે. તો ખચો થઈ જાય પછી આપણે ઉતારવાનું સ્ટાર્ટ કરશે. ભાઈ શિયાળો હે એટલું સારું હે ના કે ઉનાળો હોત ને તો આટલી કાઢા અડધા ભાગની પાઇપો મૂકતે તો રેલા થઈ ગયા હોત ને આમ હેરાન થઈ ગયા હોત ઉપર. તો આપણે એટલું સારું છે કે શિયાળો આવી ગયો છે. આપણા ઇલેક્ટ્રિશિયન કારીગર માટે સારું હોય શિયાળો. ઉનાળો તો મજા ના આવે. શિયાળો આપણે રેડી છે તો અડધા ભાગની પાઇપ મૂકી તો ખબર નહીં પડી કે અડધા ભાગની પાઇપ મૂકાઈ ગઈ છે. તો હિતેશ ખર્ચા કરી દે પછી આપણે બીજા ભાગની પાઇપ મૂકવાનું સ્ટાર્ટ કરશે. અત્યારે તો મસ્ત જો પાછળ વાતાવરણ કેટલું મસ્ત છે ગામડાનું. ગામડું તો ગામડું છે અને સિટી. અમારે આ ભાગની પણ પાઇપો કમ્પ્લીટ મુકાઈ ગઈ છે અને અહીંયા આપણે બેક સાઈડનું મેનબોર્ડ અહીંયા કર્યું છે અને આ આપણે જે ઉપર કેબલ મારતા હતા એની પાઇપ અહીંયા છોડી છે. શું કેવું હિતેશ? હા બરોબર રેડી. કારણ કે પછી તકલીફ પડે એવું ના ચાલે. તો આ પાઇપ આપણે સ્પેશિયલ કેબલ માટે મૂકી છે અને આપણી બેગ પણ તૈયાર થઈ ગઈ છે. ગાઈસ અહીંયાથી તો ઉતરવું બહુ કાઠું છે ને બહુ ખતરનાક છે. પકડતો હિતા બેગ. આ સીડીથી ઉતરવાનું પડે. ટેકો બેકો કોઈ નહીં. અચ્છા પેલો અમારી હિતેશ ઉતરે એ આ હિતાને બેગ આપી દઈએ લો તાણે. હવે આપણે ઉતરી જઈએ નીચે. ગાઈસ આપણે ગામડાની એક ખાસિયત આપણને ગમે છે. ગમે તે જગ્યાએ તમે જો ગામડાની અંદર એટલે પાણી ગોતવા જવું પડે નહીં. તો આપણે અહીંયા જો સામે અવાડો તો હોય જ. કોઈ બી ગામડાની અંદર જો તમે અવાડો તો હોય જ. અને આપણી બાઇક હિતેશ આપણે બેગ લગાવે છે અને કોઈ અવાડો હોય એટલે આપણે પાણી ગોતવા જવાની જરૂર છે નહીં. અવાડો કેટલો મસ્ત જુઓ તમને ચોખ્ખું પાણી ભરેલું પડી છે. પાણી આવે બીરું છે પીવાનું પાણી આવે સારું. શું કહેવાય ત્યાં પીવાનું હે ને? પીવાનું ગોડા. ગાઈસ આકરો જોજો તમે કોઈ કોમ ધંધો છે ભાઈને અમારે મોબાઈલ જોવાનો અને બાઇક કેમ બહાર પડ્યું હોય કીરું? બાઇક કેમ બહાર પડ્યું હોય એમ? અને આ કોનમાં શું પડાય છે? ઓહ ગાઈસ એરફોન વાપરી દો ખરા. ઓહ મારા એરફોન વાપરે છે. ગાઈસ ઘરે તો પહોંચી ગયા અને મમ્મી બનાવે છે જમવાનું અને પાણી તૈયાર જ છે. તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી જમી લઈશું. અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.